નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલું છે। જીએસએસબી દ્વારા જે વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 ની જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આવતીકાલથી એટલે કે 1 એપ્રિલ 2025 બપોરના 2 વાગે શરૂ કરી દેવામાં આવશે। 1 એપ્રિલ 2025 થી લઈ અને 25 એપ્રિલ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને 25 એપ્રિલ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર WhatsApp પર મેસેજ કરશો કે અમારે વર્ક આસિસ્ટન્ટમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો, આ જે ભરતી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે જ રહેશે એટલે કે દિવ્યાંગ ઉમેદવારો જ આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। આપણે જગ્યા વિશે વાત કરીએ કે કયા વિભાગમાં કેટલી જગ્યા છે, તો અહીં જે જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ છે તો તેમાં કુલ 87 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। તે સિવાય મિત્રો, જે માર્ગ અને મકાન વિભાગ છે તો તેમાં મિત્રો કુલ 64 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। બંનેમાં જો તમારે અરજી કરવી હોય તો અલગ અલગ અરજી ફોર્મ ભરવાનું રહેશે। બંને પોસ્ટ છે તે અલગ અલગ છે, જેથી કરી તમારે મિત્રો બંનેમાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે અલગ અલગ ભરવાનું રહેશે। વાત કરી લઈએ મિત્રો પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। પ્રથમ 5 વર્ષ સુધી દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 4 છે તે મુજબ પગાર મળવાપાત્ર થશે, એટલે કે 25,500 થી લઈ અને 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 25 એપ્રિલ 2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 25 એપ્રિલ 2025 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ આ જે ભરતી છે તે વિકલાંગ વ્યક્તિઓ માટે છે, જેથી કરી સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ છે તે આપવામાં આવશે। જેમ કે સામાન્ય કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। સામાન્ય કેટેગરીની જે મહિલા ઉમેદવાર અને અનામત કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તેઓને 20 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। પરંતુ અહીં વધુમાં વધુ તમામ કેટેગરીના ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષની હોવી જોઈએ। જો 45 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો તેવા સંજોગોમાં ઉંમરમાં છૂટછાટ છે તે મળવાપાત્ર થતી નથી। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી અથવા તો ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડમાંથી ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। હવે જે વિદ્યાર્થીઓએ ડિગ્રીમાં સિવિલ એન્જિનિયરિંગ કરેલ હશે, બેચલર ડિગ્રીમાં, તો તે વિદ્યાર્થી આ ભરતીમાં અરજી ફોર્મ નહીં ભરી શકે। માત્ર ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ પાસ કરેલ છે તે ઉમેદવાર જ આ ભરતીમાં અરજી કરી શકશે। ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષાના જાણકાર હોવા જોઈએ અથવા તો હિન્દી ભાષાના જાણકાર હોવા જોઈએ અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ક્યુ માન્ય ગણવામાં આવશે? તો કે ઉમેદવારોએ કોઈ પણ તાલીમી સંસ્થામાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ છે અને તેનું પ્રમાણપત્ર અથવા તો માર્કશીટ ઉમેદવાર પાસે હશે તો તે માન્ય ગણવામાં આવશે। અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન સંબંધિત કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રીનો કોર્સ પાસ કરેલ છે અને તેનું સર્ટિફિકેટ કે પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો કોઈ પણ ડિગ્રી કે ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ છે તેમાં એક વિષય કોમ્પ્યુટર તરીકે તે ડિગ્રી મેળવેલ હોય અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો મિત્રો ધોરણ 10 ની પરીક્ષા છે તે કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલું હોય અથવા તો ધોરણ 12 ની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલું હોય અને ઉમેદવાર પાસે તેનું પ્રમાણપત્ર હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો મિત્રો હાલ અત્યારે અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ નથી તો પણ તે અરજી ફોર્મ ભરી શકશે।
પરંતુ જ્યારે ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવે તો નિમણૂકના સમયે ઉમેદવારોએ પરીક્ષા પાસ કરેલ છે તે અંગેનું પ્રમાણપત્ર છે તે અવશ્ય રજૂ કરવાનું રહેશે. જો મિત્રો નિમણૂક વખતે ઉમેદવાર બેઝિક કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલ છે તે અંગેનું પ્રમાણપત્ર રજૂ નહીં કરે તો તેવા સંજોગોમાં ઉમેદવારની પસંદગી છે તે રદ કરી દેવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો એક્ઝામિનેશન ફી એટલે કે પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની છે. પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે. પરંતુ તમે જો પરીક્ષામાં હાજર રહેશો તો તેવા સંજોગોમાં તમે જે ₹400 પરીક્ષા ફી ભરેલ છે તે તમને પરત કરી દેવામાં આવશે. પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી છે તે ભરી શકશો. પરીક્ષા ફી ભરવાની જે છેલ્લી તારીખ છે તે 30 એપ્રિલ 2025 રહેશે. 30 એપ્રિલ 2025 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની રહેશે. વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે. અને આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. આ પરીક્ષા સીબીઆરટી અથવા તો ઓએમઆર ના માધ્યમથી લેવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ બે વિભાગ હશે. વિભાગ એ અને વિભાગ બી બંને વિભાગ ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે. વિભાગ એ ની વાત કરીએ તો વિભાગ એમાં કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે વિભાગ એ છે તે 60 માર્કનો રહેશે કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે પ્રશ્ન છે એટલે કે રીઝનિંગ સંબંધિત જે દાખલાઓ છે તેવા 30 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. ત્યાર પછી ગાણિતિક કસોટીઓ એટલે કે ગણિત સંબંધિત જે દાખલાઓ છે તે પણ 30 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના પણ 30 માર્ક રહેશે. આવી રીતે વિભાગ એ માં કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને વિભાગ એ છે તે 60 માર્કનો રહેશે. ત્યાર પછી મિત્રો તમારે વિભાગ બી પણ આપવાનું રહેશે. વિભાગ બી માં 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે અને 150 માર્કનો વિભાગ બી રહેશે કે જેમાં મિત્રો ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર છે, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. તે સિવાય સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્નો છે એટલે કે જે સિવિલ એન્જિનિયરિંગ સંબંધિત જે પ્રશ્ન છે તેવા 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાં 120 માર્ક રહેશે. આવી રીતે વિભાગ બી માં 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને વિભાગ બી છે તે 150 માર્કનો રહેશે. મિત્રો અહીં વિભાગ એ માં 60 પ્રશ્ન અને વિભાગ બી માં 150 પ્રશ્ન એટલે કે કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવશે. 210 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાક એટલે કે 180 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 1/4 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે એટલે કે 0.25 માર્ક માઇનસ કરવામાં આવશે. એ મિત્રો ઓછામાં ઓછા પાસ થવા માટે કેટલા માર્ક ફરજિયાત લેવાના રહેશે તો કે વિભાગ એ માં પણ ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે અને વિભાગ બી માં પણ ઓછામાં ઓછા 40% તમામ કેટેગરીના ઉમેદવારોએ લેવાના રહેશે. તો એ રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે કે જેમના અરજી ફોર્મ છે તે આવતીકાલથી શરૂ કરી દેવામાં આવશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.